ભાઈ એક વાત એ કે જે ગ્રહણ પાડવામાં આવે છે આપણા બધે આમ તો જનરલી જોઈએ છે કે ગ્રહણ પાડતા હોય છે બધા જ ઘરોમાં, તો એ ગ્રહણ પાડવા પાછળનું તર્ક શું છે? આમ તો એક ખગોળીય ઘટના છે ગ્રહણ. હવે ખરેખર થાય છે કે એવું કે જ્યારે ગ્રહણો હોય ત્યારે જે વાતાવરણ છે ચાલુ વાતાવરણમાં એક વિક્ષેપ આવે છે. તો આપણે જે વાતાવરણથી ટેવાયેલા છે એમાં એક વિક્ષેપ આવે છે. હવે એ ખરેખર તો મોલેક્યુલર બાયોલોજી સુધીની અસર હોય છે એની. તો એની અસર ક્યાં થાય છે? માણસ ઉપર તો થાય જ છે, પ્રાણી ઉપર પણ થાય અને પ્રકૃતિ ઉપર, છાડ પણ બધાના ઉપર થાય. તો આપણા ઘરમાં જે ખોરાક છે, પાણી છે, એ પણ સજીવ ગણાય, તો એની ઉપર પણ અસર થાય અને જૈવ રાસાયણિક અસર થાય. એટલે ગ્રહણ દરમિયાન જે કંઈ પણ ઘરમાં પડ્યું હોય ને તો વાસણો ખાલી કરી નાખવામાં આવે. ગ્રહણ ખરેખર આમ તો મહાભારત વખતે એનો ઉલ્લેખ થયેલો કે જે અર્જુન પુત્રનું જે હત્યા થઈ તો પાંડવોની છાવણીમાં ખબર પડી કે જયદ્રથ આની પાછળનું મૂળ કારણ છે. બીજે દિવસે સવારે લડાઈ શરૂ થઈ. અર્જુને પ્રતિજ્ઞા લીધી કે આજે સૂર્યાસ્ત થાય એની પહેલા હું જયદ્રથનો વધ કરીશ. પણ એ દિવસે ગ્રહણ હતું, આ ઉલ્લેખ છે મહાભારતમાં. તો સૂર્યગ્રહણ આવ્યું, અંધારું થઈ ગયું એટલે જયદ્રથને એમ થઈ ગયું કે દિવસ પૂરો થઈ ગયો અને ગેલમાં આવી ગયો. જેવું વાતાવરણ ફર્યું, ગ્રહણ પૂરું થયું, પછી તરત જ એનો વધ કરવામાં આવ્યો. તો ખાસ કહેવાનું એ છે કે આ જે ગ્રહણ છે કે નાસા પાસેથી આપણે કોઈ શીખવાની જરૂર નથી. એના જે લાખો કરોડો ડોલરના ખર્ચે જે ઉપગ્રહો છે એ જે માહિતી આપે છે એના કરતાં વધારે સચોટ માહિતી આપણા 40-50 રૂપિયાના પંચાંગમાં મળી જાય છે.